જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં. તો કેમ મિત્રો બધાય? આનંદ મંગલ. હા, લડાઈ હાલે ને આપણે બીજું તો શું આમાં કરીએ? આપણે તો કંઈ થાય જ નહીં હમણાં કંઈ, કારણ કે આપણે કંઈ કહીએ કે હાલો ભાઈ બંધ થઈ જાય લડાઈ તો બંધ થઈ જાય, ન થાય. એટલે આપણે તો બીજું શું કરવાનું, આપણે જોઈએ ન્યૂઝ આવે એ બરાબર. હવે આજે છે ને વાત મારે એ કરવી છે કે ગોલ્ડની પ્રાઇસ દિવસે ને દિવસે અત્યારે વધે જોરદાર. એટલે અત્યારે છે ને સોનું લેવું એટલે તો માથાનો દુખાવો છે. કારણ કે બહુ બહુ પૈસા જોઈએ સોનું લેવામાં. એટલે માણસો છે ને સોનું હવે ડુપ્લિકેટ આપણે અહીંયા હાલે છે એ ઇમિટેશન, રાઈટ? એ ઇમિટેશન બરાબર છે, ઇમિટેશન પહેરે ને એમ માને લેવાનું કે આપણે લઈ લીધો, હારી લઈ લીધો ને ઝૂમણું લઈ લીધું ને બધું લઈ લીધું, રાઈટ? પણ આ જે વસ્તુ થઈ છે ને એ એની સોનું મફતનું લીધું. અને મફતનું કઈ રીતે લીધું એના માટે મારે તમને વાત કરવી છે કે એ મફતનું સોનું કઈ રીતે લેવા ગયા હતા આ લોકો. 24 જણા, 24, રાઈટ? એ મફતનું સોનું લઈ આવ્યા. ક્યાં? તો કે કેલિફોર્નિયામાં કુમાર જ્વેલર્સ છે, રાઈટ? ત્યાં જઈ અને મફતનું લેવ્યા. તમે કહો મફતનું થોડું એમ મળે. એટલે મફતનું તો ભાઈ એના માટે તો રિસ્ક લેવું પડે. એટલે એ લોકો છે ને લગભગ કેટલા કહે છે કે લગભગ 24 જણા કહે, 24 જણા એની કરી હાયર કાર. પહેલાં હાયર કાર કરે અને એ બીજી જગ્યાએ રાખી દીધી. અને આ પછી બીજી એની સ્ટોલન કાર, એટલે કોક પાસેથી કોકની ગાડીઓ લેવે, કોકની ગાડીઓ લેવે અને પાછી માસ્કની પહેર્યા બધાને, કંઈ દેખાય નહીં કે કંઈ, રાઈટ? બધા મૂંગાને દે દીધા એટલે કંઈ તમારું મોટું મોટું કંઈ ન આવે એમાં સીસીટીવીમાં. ને હથોડિયું ને કવાડાને લે ને ડોર તોડે. ઓલા 2 જણા બહાર હતા એના 2 સિક્યુરિટી ગાર્ડ હતા, રાઈટ? એ સિક્યુરિટી ગાર્ડની ઓલા પોલીસ બંદૂક બતાવે ને એની બેયની હે ને પેલા એકવાર ત્યાં સાયનામુનાને એક બાજુ આ બાજુ રહી જાવ કે, રાઈટ? એ બાજુ એને ત્યાં બારોબાર જ રાખી દીધા અને સીધી ડોર અંદર ગીરે અને જેટલી આવ્યું એટલું બધું એ કે આપણા બાપનું એ કે વિચાર કરો તમે, રાઈટ? અનબિલિવેબલ. આપણે એમ થાય કે ઇન્ડિયામાં જવું બને, ઇન્ડિયામાં નહીં, આ દુનિયાના ગમે પાર્ટમાં ગમે ત્યાં બની શકે, રાઈટ? ને આ ત્યાં પાછું અમેરિકા એમ કે અમેરિકામાં એટલે આપણે એમ સેફટી બહુ, રાઈટ? હવે આ સેફટી બોલો, વિચાર કરો તમે. બધું ટોટલી 70 સેકન્ડની અંદર ત્યાં બધું ટોટલી ગળઘસીઓ વારે ને બધું કરે ને ભાગેગા, બોલો. અને ઓલા બધાના એટલે દિવસના ડે ટાઈમ રોબરી, એમ કહે ને કે આપણે રાતની કે આપણે જાહેરમાં જ કરવાની કે કરવું તો એ કે શું કે રાતની કરવું એ કે, રાઈટ? કરવું પછી શું એ કે જાડું મોટું કરવું. હવે આ કેવી ક્રિમિનલ ગેંગ હશે અને કેટલા બધા એ પ્રોફેશનલ હશે, એમ વિચાર કરો તમે કે, રાઈટ? અને ત્યાં કંઈ એવું તો નહોતું કે મતલબ એવો કે કંઈ અહીંયા અંદર સેફટી નથી કે એવું કંઈ નહોતું. કારણ કે આ બહાર તો પેલા સિક્યુરિટી ગાર્ડ હતા, રાઈટ? ને અંદર એની પાસે પેલો આલામ બલમ બધું હોય કે હાલો ભાઈ ત્યાંથી સીધો આલામ વગાડો, રાઈટ? પણ છતાં એની પોલીસ આવતી આવે ત્યારે તો ઓલા ભાગેગા. પછી પકડાય, પછી પાછા બીજા એક આ બાજુ 2-3 દિશામાં ગયા, બીજા 2-3 ઓલી બાજુ દિશામાં, ને ચારે બાજુ ચકતા ચૂર. ને ત્યાંથી પછી પાછા એ ગાડી મૂકે ને પાછા એની રેન્ટલ ગાડી કાંઈક રાખી હોય ત્યાંથી એમાં રેન્ટલ ગાડીમાં બી ગયા. એટલે લ્યો હવે આને ક્યાં પકડવા? અને આ બહુ મોટી ને $1.7 મિલિયન એટલે લગભગ $17 લાખ, ઓકે? એટલું લેગા. કારણ કે હવે એને તો ક્યાં પછી લેવું ને કામ કે થોડું લેવું એ કે, રાઈટ? ગમે કવાડાને બોડાને મારે ને ઓલા બીજા જે હતા ત્યાં સ્ટાફી હતો, એવું કંઈ નહોતું. સ્ટાફ નહોતો, સ્ટાફ સીધા અંદર વ્યા ગા કંઈ ગા અને પૂરા દીધા એને ત્યાં, રાઈટ? અને આ બધું આખો જે શોરૂમ હતો બધો સાફ કરે ને ખડેરાટ. એટલે પછી તો આ લોકો પછી એમાં આ પાછી 4 જણાને પકડ્યા. એમાંથી કહે છે કે 4 જણાને પકડ્યા અને એના ઉપરથી પછી હવે થોડું ઘણું સોનું મળ્યું. ને આ જે કુમાર જ્વેલર્સ એ આપણા મૂળ ઇન્ડિયન્સ, રાઈટ? ઇન્ડિયન કુમાર જ્વેલર્સ. અને ત્યાં લગભગ 40-45 વર્ષથી એનો સ્ટોર છે, એવડો મોટો સ્ટોર, રાઈટ? નોર્ધન કેલિફોર્નિયામાં.
અને બહુ ફેમસ છે અને આપણા માણસો બધા અહીંયાથી સોનું બધા આપણે લેવા જાય છે અને એનો પહેલાંનો ટૂંકમાં વારસાગત છે એનો ટૂંકમાં. પણ આ લોકોને તો શું હોય કે આવડા મોટા જ્વેલર્સ રાઈટ, આવડા મોટા જ્વેલર્સને એને થયું કે 1.7 મિલિયન એટલે 17 લાખ રાઈટ $. પણ ઇન્સ્યોરન્સ હોય, આ લોકોને ઇન્સ્યોરન્સ હોય ને એટલે ઇન્સ્યોરન્સ કવર કરે અને ઇન્સ્યોરન્સના પૈસા એ હારતા દેતા હોય એટલે ઇન્સ્યોરન્સ થ્રુ કવર તો થઈ ગયા છે એને તો પૈસા. પણ આ લઈ તો ગયા ને, એમ બની તો ગયું ને એક વસ્તુ એમ, ને આમ પાછો હવે બીજી વખત પાછો એમાં કેટલું બધું ધ્યાન રાખવું પડે. હવે આવો જ પાછો કિસ્સો એક બીજો એ પહેલાં 3 મહિના પછી પાછો એવો જ કિસ્સો બન્યો રાઈટ. એ વરે હોલાર જ્વેલર્સમાં ગયા હતા, એમાં અહીંયા લગભગ 19 જણા હતા રાઈટ. એની પણ આવી જ રીતે સેમ થિંગ રાઈટ, આવીને સીધું દીધું ડોરને ફડાકો, ડોરને અંદર વયા ગયા ને પછી લઈ લીધું બધું ને પછી એને ડોર ઓલું લોક કરી દીધું આ લોકોએ, સ્ટાઈફી લોક કરી દીધું. એટલે હવે કે શું કરવું, પછી માર્યો એક કવાડો સીધો ડોરનું ગ્લાસ ને આ તેને કાં ગઈ કંઈ ખબર ન પડ્યા રાઈટ. અને એ પણ એવી રીતે જ આની જેમ જ વહી ગયા હતા. અને પછી તો હવે એમાંથી પછી તો આ લોકો પોલીસ પછી આવે ને પછી ટ્રાય કરી બધી પકડવાની, તો એમાંથી છે ને એ લોકોને એક 19 વર્ષનો જે બીજો એક પકડ્યો છે એ છે ને એ લિંક છે એ કે બેયની કે એટલે ઓલામાં જ પછી પકડ્યા, આમાંથી પણ ઘણાને પકડ્યા. પણ સોનું તો થોડું ઘણું હાથ આવે ને આ લોકોને તો શું હોય કે પાછા આ રોબર્સને કેવું હોય છે કે આ લોકો જે ચોરીઓ કરતા હોય એને કંઈ જેલ જવામાં કંઈ એવું ન હોય કે હરામ હોય કે હાલો ભાઈ આપણું નામ ખરાબ થાય એ રાઈટ. કારણ કે એને તો એમ એ તો ઉલટાને એમ માનતા હોય કે હું કેટલી વખત જેલમાં ગયો, હું 50 વખત જેલમાં આવ્યો હોય કે એવું કંઈ નથી કે મને 50 વખત સજા થઈ લ્યો. એ એમાંય પણ પ્રાઉડ લેતા હોય કારણ માણસને પ્રાઉડ લેવું હોય તો ગમે એમાંથી લે ને. એટલે આવું બધું થાય છે. તો મેં કીધું હાલો તમારે મેં કીધું આ તમારે યાર મેં કીધું શેર કરું કે આટલી ક્વિક આમ ફટાફટ એટલે 70 સેકન્ડમાં તો શું, પણ 70 સેકન્ડમાં એટલા માણસો આવે ને ફટાફટ લઈ ગયા ને બધું કરેગા. અને હવે એને પ્રોસિક્યુટ કર્યા છે ને એ 4 જણાને પકડ્યા આમાં, અને ઓલામાં તો પકડી લીધા બીજાને, પણ આણા હજી પકડાણા નથી અમુક માણસો એમ. તો એવું છે પાંદડાની કે. તો મેં કીધું હાલો તમારે યાર શેર કર્યું. તો આવજો, બાય બાય. ને પાછા નવા બ્લોગમાં કંઈક નવો લઈને આવ્યું. તો હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવ, જય લીરબાઈમાં, જય વિંજાત ભગત અને જય ખોડિયાર.